ફિલ્મ ધુરંધર જ્યારથી રિલીઝ થઈ ત્યારથી રહેમાન ડકેતની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. આ રોલ નિભાવ્યો છે અક્ષય ખન્નાએ. પરંતુ અહીં ફિલ્મની વાત નથી કરવાની. અક્ષય ખન્નાએ જે રીતે મૂવીમાં રહેમાન ડકેતનું કિરદાર જીવંત કર્યું છે, એ રહેમાન ડકેત હકીકતમાં ખતરનાક ડોન હતો. વર્ષ 1975, પાકિસ્તાન. અહીં કરાચીમાં આવેલું છે લિયારી. આ જગ્યાએ રહેમાન ડકેતનો જન્મ થયો હતો, જેનું ઓરિજિનલ નામ છે સરદાર અબ્દુલ રહેમાન બલોચ. એ સમયે રાજનીતિમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એટલે કે આ વિસ્તાર પીપીપીનો ગઢ ગણાતો હતો. તેના પિતા અને કાકા હેરોઇનના સ્મગલિંગમાં સામેલ હતા. એટલે કહી શકાય કે લિયારીની ગલીઓ જ રહેમાન ડકેત માટે ગુનાખોરીની સ્કૂલ સાબિત થઈ હતી. રહેમાન ડકેત ફક્ત 13 વર્ષનો થયો અને ગુનાખોરી શરૂ કરી. એક સામાન્ય વિવાદમાં પાડોશી સાથે ઝઘડો થયો અને તેને ચાકુ મારી દીધું. આ વાત આસપાસમાં ફેલાઈ ગઈ. રહેમાને ત્યારથી જ ભાગવાની કળા શીખી લીધી હતી. પણ તેમના પિતાની હત્યાનો ગુસ્સો રહેમાનના મગજમાં ઘર કરી ગયો. એ બદલો લીધા પહેલા રહેમાન ડકેતે 19 વર્ષની ઉંમરે તેમની માતાની હત્યા કરી નાખી. આ ઘટનાએ લિયારીમાં ભારે ચર્ચા જગાવી. રિપોર્ટ અનુસાર તેની માતાને ગેંગસ્ટર સાથે સંબંધ હતા અને ગેંગસ્ટરનું નામ તેના પિતાની હત્યામાં સામેલ હોવાનો શક હતો. આ જ કારણે બેરહેમીથી માતાની હત્યા કરી નાખી. ત્યારબાદ બલોચ સમુદાયે ઘટનાને ડકેટનું ટાઇટલ આપ્યું. 1990ના દશકમાં રહેમાને હાજી લાલુ ગેંગમાં એન્ટ્રી લીધી. અહીં પીપીપી પાર્ટીના ઓથાર હેઠળ ગેંગ જબરદસ્ત ચાલી. વર્ષ 2001માં જે ગેંગમાં ગયો હતો એ ગેંગના હાજી લાલુની ધરપકડ થઈ અને પછી રહેમાન આવ્યો મેદાને. પછી ડ્રગ્સ, હથિયાર જેવી તસ્કરીમાં હાથ અજમાવ્યો અને તેમાં માહિર થઈ ગયો. આ રીતે 2003 અને 4માં લિયારીનો સૌથી તાકાતવર ડોન બની ગયો. હવે વાત 2007 અને 8ની. રહેમાને પીપલ્સ અમન કમિટી બનાવી. આ કમિટીએ ઘણા વિવાદો થાળે પાડ્યા, જેના કારણે તેની ચાહના વધી અને રહેમાન શક્તિની ચરમસીમાએ પહોંચી ગયો. આ દરમિયાન રહેમાનનો દુશ્મન હતો અરશદ પપ્પુ. વર્ષ 2008માં ગેંગવોર તેજ થઈ અને પોતાની તાકાતથી અરશદને લિયારીની બહાર ધકેલી દીધો. હવે વાત છે વર્ષ 2009ની. 2009માં રહેમાન શેરે લિયારી બની ગયો હતો. તેના પર 80થી વધારે કેસ દાખલ થયા હતા. હવેની જે ઘટના બની એ ઘટનાએ રહેમાનની પડતી શરૂ કરી. પીપીપી પાર્ટીના વરિષ્ઠ નેતા બેનઝીરની હત્યા થઈ, જેના શકમન તરીકે રહેમાનનું નામ ખુલ્યું અને પછી અન્ય નેતાઓ જોડે ટક્કર થવા લાગી. અહીંથી શરૂ થઈ ઉલટી ગિનતી. વર્ષ 2009, 9 ઓગસ્ટ. રહેમાન તેના 3 સાથીઓ સાથે બહાર જઈ રહ્યો હતો ત્યારે જિલ્લાના એસએસપીએ ગાડી રોકાવી. રહેમાનને શંકા ગઈ કે તેનું કામ આજે તમામ થઈ જશે. આખરે બંને વચ્ચે ફાયરિંગ થયું, જેમાં રહેમાન અને તેના 3 સાથીઓના મોત થયા. રહેમાનને 22 ગોળીઓ લાગી હતી અને તેનું શરીર ચારણીની જેમ વિંધાઈ ગયું હતું. જોકે આગળ જતા રહેમાનની બેગમે ફેક એન્કાઉન્ટરનો આરોપ લગાવ્યો હતો. પોલીસ ત્યારે શંકાના ઘેરામાં આવી ગઈ. થોડો સમય આ બધું ચાલ્યું, પછી હંમેશા માટે લિયારીના એક અધ્યાયનો અંત આવી ગયો.